સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે। ગીર સોમનાથ ખાતે સિંહ દર્શન કરવા આવેલા પ્રવાસીઓ ભાગ્યા। સમાચાર ગીર સોમનાથથી જ્યાં વન વિભાગ પહોંચતા જ પ્રવાસીઓ ભાગ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો, જ્યારે થાર કાર અને બે બાઇક છોડી પ્રવાસીઓ ફરાર થયા। સમાચાર ગીર સોમનાથથી જ્યાં સિંહ દર્શન માટે બહારથી પ્રવાસીઓ આવે તેવું ગામ આગેવાને જણાવ્યું। આજે રાતે અમારા ગામમાં સિંહ તો ઘણા સમયથી છે। આજે રાતે માનો કે એક આ થાર ગાડી પાછળ તો છે, બે બાઇક છે। આ બધા લોકો રાત્રે સિંહ દર્શન કરતા અને ફોરેસ્ટ ખાતાની ગાડી આવી અને ગાડીઓ મૂકીને ભાગી ગયા। લોકો નાચી ગયા। આ ગાડી અહીંયા પડી, ગાડી અંદર દારૂની બોટલ પણ છે। અહીંયા બધા હાવ એન્જોય કરવા જ આવે, દારૂ પીવા આવે, ખાવા આવે અને સિંહ જોવા આવે। એટલે અમારી માંગ એવી છે કે આ ફોરેસ્ટ ખાતાને કડક ને કડક કાર્યવાહી આ લોકો માટે થાય અને આ વિસ્તારની અંદર એમાં ખાસ કરીને અમારા ગામમાં મંડોર, ભેરાળા, ઈશ્વરિયા સૌની આ એરિયામાં ક્યાંય પણ સિંહ દર્શન ન થાય એવી કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા કાર્તિક વાજા લાઈવ જોડાઈ ગયા છે। જી કાર્તિક, જે બહારથી પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવ્યા હતા તે વન વિભાગની ગાડીઓ આવતા જ ભાગી ગયા, શું કહેશો, શું છે વધુ વિગત? જી ચોક્કસથી વાત કરીએ તો ગીર સોમનાથના અનેક તાલુકામાં સિંહ દર્શન છે તે અવારનવાર થતું હોય, ત્યારે વન વિભાગની ઘોર બેદરકારી છે તે પણ સામે જોવા મળી છે। ત્યારે આજે અનેક સિંહના વિડીયો છે તે વાયરલ થતા હોય, ત્યારે વધુ એક વિડીયો છે કે આજે ગીર સોમનાથના મંડોળા ગામ છે, ત્યાં એક બહારથી આવતા પ્રવાસીઓ છે તે સિંહ દર્શન માટે આવેલા હતા અને વન વિભાગને જાણ થતા વન વિભાગ છે તે સ્થળ ઉપર પહોંચે તે પહેલા જે સિંહ દર્શન જોવા આવેલા લોકો છે તે ત્યાંથી નાસી છૂટ્યા હતા। પરંતુ સવાલ એ પણ ઉભો થાય છે કે જે આ બહારથી પ્રવાસીઓ આવે છે ત્યારે જંગલ વિભાગમાં કોણ લઈ જાય છે, કોના આશીર્વાદથી આ સિંહ દર્શન થાય છે કે આમાં જંગલ વિભાગના અધિકારીઓ પણ આમાં સંકળાયેલા હોય તેવા પણ જંગલ વિભાગ સામે આક્ષેપો થયા છે। ત્યારે ગીર સોમનાથના શાસન તેમજ તાલાળા પાસે તેમજ ઉના તાલુકાના જંગલ વિસ્તારમાં પણ સિંહ દર્શન છે તે અવારનવાર છે તે જોવા મળે છે। તેને લઈને વન વિભાગ દ્વારા વન વિભાગ સામે અનેક સવાલો પણ ઉઠવા પામેલા છે। સમગ્ર માહિતી બદલ આપનો આભાર।